મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો. ખૂબ જ આપનો સાથ સહકાર મળી રહ્યો છે મિત્રો. નાગપુરમાં પણ બાબા સ્વામીની શિબિર ખૂબ મોટા પાયે જોરદાર ઉત્સવ એનો ચાલી રહ્યો છે. બાબા સ્વામીનો નાગપુરમાં અત્યારે ચાલી રહ્યો છે. ખૂબ જીવનમાં ઉતારવા જેવું છે, ખૂબ જીવનમાં જાણવા જેવું છે. એટલે તે પણ ખૂબ જ મહત્ત્વનું છે. જય સ્વામિનારાયણ, જય બાબા સ્વામી. દરરોજ આ ખાવા માટે આવી જાય. જોઈ શકો છો કેવા હંપીને ખાઈશ. દરરોજ પક્ષીઓ ખાવા માટે આવી જાય છે. સોનાની પાટી ઘનશ્યામ રૂપાની લેખન ઘનશ્યામજી ભણવાને ચાલ્યા ઘનશ્યામજી બાળ બ્રહ્મચારી ભક્તિ માતા તમને વિનંતી કરે સાકરને શ્રીફળ લેતા જાજો ઘનશ્યામજી બાળ બ્રહ્મચારી ભક્તિ માતા તમને ભાતા બંધાવે ઉત્તમ નગરીમાં ભણવા જાજો ઘનશ્યામજી બાળ બ્રહ્મચારી ઉત્તમ નગરીમાં એક પંડિત ઋષિએ તમને એમ જ પૂછ્યું કિયો છે દેશ ને કિયો છે વેશ છે તમારું નામ ઘનશ્યામજી ભણવાને જ્ઞાતા કોણ છે જાત ને કોણ છે ભાત શું છે તમારી શાખ ઘનશ્યામજી ભણવાને જ્ઞાતા કોણ છે માત ને કોણ છે તાત શું છે તમારું નામ ઘનશ્યામજી ભણવાને જ્ઞાતા કસલ્યા દેશ ને સાપૈયા ગામ છે. ખૂબ સરસ. ઘનશ્યામ મહારાજ ભણવા ગયા હતા, એનું કીર્તન સંભળાવ્યું મારા ભાઈએ. ઘનશ્યામ મહારાજ ભણવા ગયા હતા ને ત્યારે ધર્મ અને ભક્તિ માતા બધું એને પૂછે છે, શું શું તમે શીખી આવ્યા, તમે કઈ જ્ઞાતિ છે, એ બધું પૂછતા. પછી મહારાજ એને બધો ઉત્તર આપતા અને ખૂબ સરસ કીર્તન સંભળાયું ઘનશ્યામ મહારાજનું. નાના હતા ને ભણવા જતા હતા ને ત્યારે. અત્યારે ધનુર્માસ ચાલી રહ્યો છે એટલે ઘનશ્યામ મહારાજની પ્રસાદી, એનો નાસ્તો અને ભણવાનું એવા જ કીર્તન અત્યારે બધી ગવાતા હોય. જય સ્વામિનારાયણ. ખારસિંગ બનાવવા માટે આવી રીતે માંડવીને ટીટોડો ગણે એટલે દાણા નીકળી જાય, જુદા પડી જાય. મોટા દાણા હોય ને એ વીણ લેવાના, નકર ફાડા. જમીન ખાવાની એટલે એક બાટલો બનાવી, પછી એક બાટલો થઈ રહી ને પછી બીજી બનાવી. આવા મોટા મોટા દાણા વીણી લેવી એટલે સરસ થઈ જાય, ફાડા ન બને. હા. અને આ માંડવી ભલે કાળી લાગે પણ અંદર બિયા જોવો. મારી જેવી લાગે પણ અંદર ધોળી છે. માંડવી કલર મારી જેવો છે પણ માંડવી અંદર ધોળી છે. આ દેખો ટીટોડા ધોળમાં. આ રીતની ખારસિંગ કરવા માટે આવી રીતની માંડવીનો અમે કાઢતા હોય. મોઢેથી ફોલીએ ને તો મોઢું છોલાઈ જાય એટલે આવી રીતનો ઉપયોગ કરીએ છીએ. હાથેથી વાર લાગે, હાથે ખોલવી ને તો વાર લાગે, આમાં જલ્દી પતી જાય. સારું. મિત્રો જો કાલે શ્રાવણી ઢવડાથી સિંગ તૈયાર થઈ ગઈ. ફાડાનું વિનાટ થઈ જાય છે ખારસિંગ કરવા માટે. આ સાવણા ઉપર રહી હોય ને
હા હા આ ઈ માંડવી છે અને આ નીચે ગીત ગઈ હોય ઈ આપણે ઢોળી ઢોળી કરીને પછી આ ઉપરથી દાણા વીણ લેવાના એટલે ફાડા આ ઓછા ખારસિંગ આમાંથી તૈયાર થાય સરસ મજાની હુપડું કહેવાય. આ હુકડું ઘણા લોકોએ તો જોઈ નહીં હોય કે હુપડું શું કહેવાય. આ હુપડું ઝાટકા કરવાનું ઝાટકા ઉપર ઝાટ કેવી રીતે આ રીતે આવે. આ બધું નાનું નાનું હોય ને આગળ વી આવે મોટું હોય ને ઈ પાછળ છે આ હળી ગયેલા દાણા છે આ રીતે રિપેરિંગ થતી હોય સિંગ ખારસિંગ કરવા માટે. જો આ સરસ ખારસિંગ તૈયાર અહીંથી. હવે આને મીઠું ચડાવવાનું હોય શેકવાની હોય ને એવું બધું હોય ને. ખારસિંગ કરવી હોય તો ગરમ પાણી કરીને એમાં મીઠું નાખવાનું બરોબર. નોખા દેવાનું મીઠું સડી જાય એટલું બરોબર ખારું ખાતા હોય એ પ્રમાણે બરોબર પછી એને એક દિવસ સૂકવી દેવાની પછી બીજે દિવસે શેકવાની અને કોઈ ભીની હેતન શેકે બરોબર છે. જો આપણે તો એક દિવસ સુકાવા દઈએ પછી બીજે દિવસે શેકવી આવી રીતે સિંગની કરવાની હોય ખારસિંગ એમાંથી વિનાટ થઈ જાય. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો બાય બાય